ચાલો તો આજે આપણે જાગી ગયા છે અને આપણે સવાર સવારમાં માછલાને ખવડાવવાનું છે ખાવાનું. તો ચાલો, આ છે આપણી કાળી અને આ છે આપણી માછલીઓ. તો ચાલો માછલીને ખાવાનું આપણે નાખી દઈએ. તમે જોઈ શકો છો અત્યારે આપણે કરી લાઈટ ચાલુ. આમાં છે ગપ્પી માછલા અને આ છે આપણી કાળી જેના 4 બચ્ચા છે. ચાલો તો હવે આપણે જવાનું છે અગાસી ઉપર કબૂતરા ખોલવા માટે અને એને ચણ નાખવા માટે. આપણે અગાસી આવી બીજા માળે. ચાલો તો હું તમને ત્યાં જઈને કબૂતરા પણ બતાવું ને ચણ નાખીને પણ બતાવું. તો ચાલો આપણે ચડીએ છીએ સીડી. તમે જોઈ શકો છો આ છે આપણો બીજો પહેલો માળ અને આપણે જવાનું છે બીજા માળે એટલે કે અગાસી ઉપર. આજે અગાસીનો વ્યૂ કાંક આવો દેખાય છે. તમે જોઈ શકો છો મસ્ત એકદમ ખુલ્લા વાદળ ને. ચાલો તો હવે આપણે કબૂતરાને ચણ બણ નાખી દઈએ. કબૂતરા ખોલી નાખીએ. કબૂતરા તો કાયમ ખોલવા આવવા જ પડે, બાકી એ ભૂખા રહી. આ 2 કબૂતરાને પેટીમાં મજા નથી આવતી એટલે આપણે બહાર રાખ્યા છે. તમે જોઈ શકો છો. હવે હું કબૂતરાને ખોલી નાખું. આ પેટી ખોલી નાખું. આ બેન ક્યાં અંદર જાય? તે ગળી ગયા. પાછા કાઢવા પડીએ ને. આ છે આપણા કબૂતર. હવે બધા અત્યારે બહાર નીકળી ગયા છે અને બધા હવે ચણશે, પાણી પીશે, કેમ કે રાતના પૂરેલા હોય. અત્યારે કબૂતરા ખોલવાના હોય. તમે જોઈ શકો છો આ ઘર આપણે હમણાં નવું જ બનાવ્યું છે. પેલા હતું નાનું એવું. હવે વરસાદ ચોમાસું આવવાનું છે એટલે ઘર બનાવી નાખ્યું આપણે. હવે આપણા કબૂતર 2 ઉપર ઉડે છે. તમે જોઈ શકો છો. જો નાના એવા દેખાય. એક કબૂતર કલાક ઉડે. અત્યારે સાવ આકાશમાં છે. 2 કબૂતર સાવ નાના નાના દેખાતા હશે તમને. જો દેખાય વાદળમાં. ચાલો તો એ કબૂતર હવે ઉતરી ગયા છે. આપણા કબૂતર હવે સામાન્ય અગાસી પર વયા ગયા ને આપણી પાસે હવે થોડાક જ કબૂતર આપણી અગાસી પર રહ્યા. કેમ કે કબૂતરા પેલા હું ખોલતો ને એટલે કબૂતરા બધા આમાં જ વયા જતા. હવે ચાલો હવે આપણે એના માટે સિંગ દાણા લઈને આવ્યા છે તો આપણે એને ખવડાવી દઈએ. કબૂતર બધા જો કેવા ખાય છે સિંગ. હા ભાઈ આવવામાં શરમાશ જો ભાગે. હું કેદીનો કબૂતરા ભાઈ જઈડ્યો નથી એટલે કબૂતરા મારાથી બીવા માંડ્યા. હવે પાછો 2-3 દી ચડાય એટલે કબૂતરા પાછા હતા એમ હાથમાં ખાવા આવશે. પેલા હાથમાં જ ખાતા, હવે થોડાક બીવા માંડ્યા. હવે પાછા 2-3 દી આમ ટ્રેનિંગ દઈએ એટલે હાથમાં ખાવાતા થઈ જાય પાછા. કબૂતર એક બહુ સમજુ પ્રાણી આવે એટલે માટે. આ છે આપણા કબૂતર. થોડા કબૂતરા આમાં જ અગાસી પર વયા ગયા. બાકી કબૂતર આપણી પાસે બહુ છે. કબૂતર આપણી પાસે 5 વર્ષથી આપણે પાડીએ જ છે કબૂતર. પણ પેલા ધ્યાન દેતો નહીં ને હમણાં પાછો નવરો થોડોક થઈ ગયો તો પાછો કબૂતર પાડવા માંડ્યો. ચાલો તો આજનો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી હોમ ગણેશ ઓફિશિયલ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ચાલો મળીએ બીજા બ્લોગમાં. જય ગણેશ.